સાવર બની જાને માને માને બાપ સાઈકને મારી સપન સુગની ગોગડી કવિ એમ કે છે માતાજીને 16 વર્ષ થઈ ગયા, માતાજીને 18 વર્ષ થઈ ગયા, માતાજીને 22 વર્ષ થઈ ગયા. આ માતાજીનો એક ગુણ એવો છે, માતાજી કેટલા વર્ષ છે ને એ ગુણ ગાવશું. મારી સાવરી કે મોટા દેવ મોટા ગોને મંડાણા રોતા બોલા યાબમાં બોલા ચાતો જેવી સુર મોટા કોઈ કાચના પુરાણ મોટા કોઈ જ્યોતિષના જોનરા જેની આખી ધરતીની મને પર જળ બંબેકાર હતો ને જેની જુગનું તરતણું ને તેની માતાજી સાવરી તેથી હું તેની જુગ પેલા હું જોગની સાવરી ઈ સાવરી છે સોટીમાં બેટી છે ઊંચા નીચા પોટલા બેટી છે અને ભૂ વટને રમી ગયો છે ઈ સાવરી છે. મારા બાપ તમને નો સમજાવી હતો એક રાત ની મને પાછો 2400 ગામમાં જો તોરણ બાંધું અને ટીકડીઓ ડીનો ઉગાડું ને તો ધરતી માથે મને આદિયા દેહ શક્તિને ખોટ લાગે બાપો તાલી મારી તના પુરુષ જગાડ્યા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ માંડવો એટલે માતાજીનો માંડવો કઈ
હગાવાલાના આખો પરિવાર બેહીને હાંભળીએ કે એને માંડવો કહેવાય. બીજા ગમે એ કાર્યક્રમ થાય તમે આખા પરિવારને હગાવાલા ન બેહીએ. અને રાવણદેવ જ્યારે મારો બાપુ તમને વાત સમજાવતા ત્યારે તમે પીળા ફૂલડા હોય અમારા રાજકોટમાં ઘણા ફૂલ મળે હું લેતા ભૂલી ગયો નકર પીળા ફૂલડા ઉડાડી મારો બાપુ તાલી પાડી ત્રણ પુરુષ જગ્યાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને ઘણા એમ હોય કે રાવણ માતાજીના લગ્ન થતા છે. હવે આવી હું વાત વાતો તમે ફૂલડે રમતા હોય તો પછી મારે તો એવું કહેવું ને ગુલાબના ગોટા જેવી મા મને દર્શન આપો. બ્રહ્માના જગત મારી આજે મારો તારી લગ્ન કરવા હું જાણું છું એટલે તમને કહું છું તમારી માતાજી શક્તિનું નામ પેલું પૂછે ને એ મારે તમને કેવું લાગે. બ્રહ્માદેવ ને કીધું બ્રહ્માદેવ કેવા પીડા મારી આજ્ઞા શક્તિ તું આમાં બોલો તારા લગ્ન કરવા હોય ને તો વિષ્ણુ જેવું મળી જાય. વિષ્ણુ જગ્યા મારે તારી લગ્ન કરવા છે તો બ્રહ્માના બારી હાથી હોય તો તું મને બારી હાથી તારે જો લગ્ન કરવા હોય શિવ સમાધિમાં બેઠો છે કૈલાસમાં એને પાસે વિષ્ણુને બારી પ્રશ્ન મારો ત્રિલોકનો નાથ જ્યારે બરોબર સમાધિમાં બેઠો તેની સમાધિમાંથી મારી જોગમાં લગાઈ કે માંગો દેવી કે મને એક વચન આપો તમારે મારી લગ્ન કરવાના તો આમ દૃષ્ટિ કરી છે ભોળાનાથે દૃષ્ટિ કરી તો વિષ્ણુને બારીમાં થતા બ્રહ્માને બારીમાં થતા પેલા આપણે હજી વાત કરી તારે મારી લગ્ન કરવું આપણે યજ્ઞ કરી આ માંગો સોલંકી પરિવાર સાંભળજો. ભાઈસાબ સમાજ ગાયનું વાછડાના મોઢામાં સાંભળજો. ખાવા પાસે ઘીનો હવન થાય ને ત્યારે બે માણાનો પુણ્ય હોય તો હવા પાસે ઘીનો હવન થાય તમારા ઘરમાં. પછી તમારા ઘરની માલિપાની ફેમિલીનું પુણ્ય ભેગું થાય ત્યારે તમારી ઘરની માલિપા એક માતાજીનો નાનો એવો યજ્ઞ થાય. પછી આ માંડવો ક્યારે થાય આખા કુટુંબનું પુણ્ય ભેગું થયું હોય ત્યારે તમારી દેવી કે જા બાપા બાપો કહે અરે ભાઈ બાપો પર ભેગો ના જાઓ તો મને એવા જારી દેવ નથી બા કદી ભોળા ના કીધું આ હજી વાત કરી દો. અગ્નિ કુંડની માલે પાઈ 108 વખત મારો બાપો હોમાવાનો થાય એમાં 100 શબ્દો આવે શું કામ એને દેવ અગ્નિના ઘરવાળા નામ છે સુવા. અગ્નિના ઘરવાળા સુવા જેટલી ફેરે બોલે યજ્ઞ કરીને તમારા માતાજીના મન મંદિરની માલિપા ફરાની માલિપા પ્રકાશ તેજ પડે. માંડવા કરીને તમારી 72 પેઢીનું પિતૃ જો કદાચ અવગતિ ગયો હોય અને ભાઈ માતાજી જોઈને બેઠો અમારા હવન કુંડની માલિપા 108 વખત હોમા અને 108 વખત હોમા બળી ભસ્મ થાય. પાર્વતી રહી છે ત્યારે માતાજી પરિણમવાનો વિચાર કરે ત્યારે પેલું માતાજીનું નામ પાર્વતી પડ્યું અને માતાજી બળી ભસ્મ થઈને પાર્વતી જ્યારે ત્રિલોકના નાથે કીધું કે તારે મારી લગ્ન કરવા હોય ને તો તારે ધરતી માતા છે ને જન્મ લેવું પડે. માતાજી ને કેવું ધારણ કરે મારો બાપુ એની કેહલી અને અમારી જોત મળ્યા મારો બાપુ કેવું છે અવતાર ધારણ કર્યું ને તેથી પેલું નામ માતાજીનું બસંતસિંહ દેવી નામ હતું. માતાજી 4 વર્ષની છોકરી થઈ બા અને હરપાલ દેવ મારો બાપુ ભગવાન જેની હતી હરપાલ દેવ કોઈ બીજો નહીં તો ભોળાનાથનો બીજો અવતાર હતો. પાટડી બજારના સંસારની માલિપા જા
કોરોના સંસારમાં બેઠો તેથી મારો બપલો કોરોના ટાઈમ ફેરે એવું બોલતા છે કોઈ એમનો ખાનારો છે કોઈ એમનો ખાનારો તેથી પાટલીના નવસંતાને મારી પાસે ના થયો તો હું ભૂખી છું હું ભૂખી છું દીકરી ઉંમર લાયક થાય ત્યારે બાપની ચિંતા થાય કે મારી દીકરીનો ઉંમર લાયક થઈ છે અને પાટલીના નવસંતાની મારી પાટીના માત આવ્યો હું ભીખી છું ઘોડા નાખવાનો મોટું બત્રી ભાગના બોતેર પૈસા કે એ ત્રિલોકના નાથ આમાં મારી ભૂખ નહીં પામે તારી જમણી ભૂજા રહીને એને સીરી આની એની માં સોરી જો મને ખવડાવી તો મારી ભૂખ ભાગે મારી આર્યા વધીને ભૂખડો ભાગે બા ભૂતળો બોલું છું એ જગતની માલી પર કોક આંગળી તો સીંધી જાય હે જા દીકરા આજ કંડોરિયાનો ભૂતળો બોલે આજ તારો માંડવો સવારે ખાઈને ખમવાનું કરું ને તો હું કંડોરિયાનો ભૂતળો મટી જાઉં બાપ ઇતિહાસ છે મારો બાપલો કે જીવતા તો મારો બાપલો પ્રેમ થઈ જાય પણ મહિલા પછી મારો બાપલો જે પ્રેત આત્માની મારી પાસે રહી ગયો પ્રેમ કરે એ મારો ભૂતળો એવા માંગણા વાળા મારો બાપલો ભર્યો હતો અને એવા મારા દીકરાને વિનંતી કરું બે ત્રણ દુઆ પણ આમાં તો સમજવા વાળો એવું બે ત્રણ દુઆ મારા ભૂતળા દાદાના ગાવા છે આમાં ખાલી બે જણા જ મારા દીકરાને બક્ષી દેવ આવી ગયો જે તમારે દેવું હોય તમને મોજ આવે તો આવી જાય નકો ન હોતા અત્યારે મારો ભૂતળો પણ आज संसार अरे पापड़ी माँ पानी झरे पण भूत रे आज वडले बेही जने भेका अरे लो मालोई झरे मामा मारी भगवान के હે મારા ભેગ આજ હું હકીકતનો આગેવાન છું બાપ હકીકતનો આગેવાન છું બાપ ખમા મારી સગતી રો હિર તને ગોનેદા પુત્રા દાદા એવું બોલ્યા તો હું સક્ષીનો મારો બહુ આગેવાન છો પછી ક્યારે થયો બાપ રાજાને ઘરેથી મારો બાપડો એમ કહેવાય છે ભૂત રૂપે મારો વીર ભૂતડો વર્ગેલો અને એને ઇનામ મોટેલું જ્યાં ભૂતડાને જે વંશ કરે એને મોટે મારું ઇનામ આવશે બાબા
બોલા સાસે જગ્યા ઘરે વાજા તેથી મારો સુરજ આગળ કેવો કેવો મારો બાપા કેવો કેવો મારો બાપા